લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 અષાઢ વદ નોમ સોમવાર તારીખ 29/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:21. આજની ચંદ્ર રાશિ છે મેષ. બપોરે 4:44 સુધી મેષ રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે વૃષભ. અને આજનું નક્ષત્ર છે ભરણી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માતા અને માતા જેવી સ્ત્રીઓ સાથે જો તમે સારા વ્યવહારથી આગળ ચાલશો તો જીવનમાં બહુ મોટી અને સારી સફળતાઓ મેળવી શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ બપોરે 4:44 સુધી જન્મેલા બાળકની રાશિ રહેશે મેષ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. અને આજના જન્મેલા બાળકો ખરેખર જીવનમાં તન મન ધન બધી રીતે સ્વસ્થ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: હસતા મોઢે જીવવું પડે છે અને હસતા મોઢે કડવા દુઃખ પણ પીવા પડે છે. મિત્રો, આ માનવ જીવનમાં આપણે આપણા કરતાં બીજા માટે વધુ જીવવું પડે છે. ધ્યાન રાખજો. આપણી સાથે જોડાયેલા આપણા જે કુટુંબના સભ્યો છે એના માટે આપણે ઘણી બધી બાબતોમાં મને પણ જીવવું પડે છે. તો મિત્રો, આ બાબતે ચોકસાઈ રાખજો. જીવન છે અને આ દરેક વ્યક્તિના જીવનમાં છે, તેનો અફસોસ નહીં કરતા. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. જે લોકોને આધા સીસીનું માથું દુખતું હોય ને એવા લોકોએ અરીઠાને પાણીમાં બોળીને એનું ફીણ કરવાનું અને એના ફીણના 2-4 ટીપા નાકમાં મૂકવાથી આધા સીસીનું માથું 5 જ મિનિટમાં ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે સવારથી આપણા વ્યવહારમાં નમ્રતાનું ઘરેણું લગાડીને ચાલશું. એનું કારણ છે કે આવડત છે ને હંમેશા નમ્રતાની સાથે જ શોભે છે. તો આજે કોઈની પણ સાથે ખોટો ઉગ્ર વ્યવહાર નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક પાસું ખૂબ અનુકૂળતા લઈને આવતું દેખાય છે. તમારા જીવનમાં ચોક્કસપણે તમારા મનના ધારેલા કામો આજે તમે સફળતાથી આગળ વધારી શકશો. આજે તમારી દરેક ઈચ્છાઓ ફળતી દેખાય. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થતો દેખાય છે અને પ્રવાસમાં થોડું ખર્ચાનું પ્રમાણ વધતું પણ દેખાય છે. આજે મિત્રો, ખોટી ખરીદી ન થઈ જાય એની સાવધાની રાખજો અને થોડી સજાગતા તમને મોટી આફતમાંથી બચાવી શકશે. મિથુન રાશિવાળા માટે આજે ખર્ચાઓ પર ધ્યાન આપવું જરૂરી છે અને આ ખર્ચાઓ પર ધ્યાન આપવામાં સફળ થયા તો ધીમા પગલે સફળતા તમારા સુધી પહોંચશે અને ચોક્કસ પહોંચશે. આજે છે ને બીજાના વિશ્વાસ પર વાહન નહીં ચલાવતા. થોડું ધ્યાન આપીને ચાલશો તો ઘણી મોટી અને સારી સફળતા મળે. કર્ક રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આજે અગત્યના કામ માટે કોઈ યોગ્ય માણસની મદદ મળી જશે, પણ કોઈ નાનકડી બાબતમાં વાદ વિવાદ થાય તો એ તમારા માટે નુકસાન કરતા પણ સાબિત થઈ શકે. તો આજે વાદ વિવાદથી બને એટલું દૂર રહેવું તમારા માટે સારું પરિણામ લાવે. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય છે. મિત્રો, આ નવી તકને ઝડપવામાં તમારે સાવધાની રાખવાની છે. તમારી આવકની સામે જાવક વધી ન જાય એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. આજે સ્નેહીઓ તરફથી સહાય મળશે અને સંતાનો તમારા આજે કંઈક સારું કામ કરી લે. કન્યા રાશિવાળા માટે આજે સામાજિક કામમાં સફળતા મળતી દેખાય છે, પણ તમારે આ બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે.
ઘણી વખત સામાજિક કામોમાં આપણા વિઘ્ન સંતોષી માણસો જે આપણી આજુબાજુ હોય છે, આપણી ઈર્ષ્યા કરનારા માણસો જે છે એ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે અને આપણી બેદરકારી આપણને મોટું નુકસાન પહોંચાડે. તો આ બાબતે આજે સાવધાની પણ તમારે રાખવાની છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. તમે કોઈકની પાસે રાખેલી આશાઓ ફળતી દેખાય છે અને મિત્રો આશા અમર છે એ બધા જ જાણે છે. તો ચોક્કસ આજે તમને સારું પરિણામ પ્રાપ્ત થવાનું છે. આજે તુલા રાશિવાળાએ પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં પણ સારી સફળતા મળતી દેખાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કરજમાં દેવામાં રાહત મળતી દેખાય છે. આજે અચાનક કોઈક જૂના પૈસા તમને મળી જાય, ઉઘરાણી આવી જાય, માલ વેચાઈ જાય ને એ સારી આવકને કારણે તમે આજે દેવામાંથી મુક્ત થઈ શકો. આજે થોડીક શાંતિ, થોડો સંયમ તમને મોટી સફળતા અપાવી જાય. ધનરાશિવાળા માટે આજે નોકરીના કામમાં અવરોધ આવતો દેખાય છે. તો મિત્રો તમારે અહીંયા ખૂબ સાવધાની રાખવી જરૂરી બને છે. આજે કદાચ ધનરાશિવાળા માટે લાગણી અને સ્વમાન ગવાતા દેખાય, પણ મિત્રો મન મોટું રાખીને માફ કરવાની વૃત્તિને વધારશો તો આજના સંબંધો ટકી રહેશે. મકર રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય. આજે મનની મુરાદ મનમાં રહી જાય. આપણે આયોજિત કરેલા કામોમાં ક્યાંક નાના મોટા વિઘ્નોને કારણે કામ અટકે અને આપણે કામ પૂર્ણ ન કરી શકીએ. તો સાવધાની જરૂર રાખજો. કુંભ રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થાય. ઘણા બધા દિવસથી સમજી વિચારીને કરેલું આયોજન આજે કદાચ અટકતું દેખાય, ઉલટું પડતું દેખાય, તો તમારી ચિંતાઓમાં વધારો થાય. આજે છે ને તમારે અનુકૂળ સંજોગોમાં પણ ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ છે. તો થોડીક સાવધાની, થોડી ધીરજ અને થોડીક આપણામાં રહેલી આવડત, મહેનત અને હોશિયારી આપણે કામે લગાડીએ ને તો આપણે આમાંથી બચી શકાય. મીન રાશિવાળાએ આજે ભાગીદારીવાળા ધંધામાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. આજે થોડીક સાવધાની, થોડીક સતેજતા એ રાખીને ચાલશું તો આપણે આપણા વિરોધીને પાછા પાડી શકીશું અને એ લોકોથી થતા નુકસાનને આપણે અટકાવી શકશું. આવી અમારી સાચી સારી સલાહો પછી પણ તમે ભૂલ કરો છો ને ત્યારે તમને નુકસાન મોટું થાય છે. તો આજે મીન રાશિવાળાએ સાવધાની રાખીને ચાલવું ખૂબ જરૂરી છે. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનો રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.